એલા લે ઈ ભાગી જશે પીજી ભાઈ ને રીનાબેન કોમેન્ટ માં હાલો વિશાખા વાત કરો સો મચ વેલકમ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં હશો અને હું પણ મજામાં છું આજે વધારે મજામાં છું કેમ કે મારો બર્થડે છે બધાએ વિશ કર્યું પણ અહીંયા હજી નથી કર્યું મને હજી નહીં 3 વાગે વિશ કર્યો મેં રાત્રે હું તો ઊંઘી ગયેલી હોય મને થોડી ખબર હોય સ્ટેટસ 3 વાગે ચડાવ્યો મેં તો બધાને જેણે વિશ કર્યું હોય ને બાકી હોય બધાને મારા તરફથી થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ તમારો આભાર અને અત્યારે તો જો ટૂર ખોલવી છે કેમ કે આપણે સાંજે છે ઓળો રોટલાની પાર્ટી તો એના માટે તૈયારી ચાલુ છે બકાલું બધું આવી ગયું છે ઘણા બધા મહેમાન પણ આવવાના છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે ઓલા કોણ તો તમને થોડોક રસોઈયા અહીંયા છે રસોઈયા તમે ક્યાં ગયા હતા હમણાં ક્યારે ક્યાં ગયા હતા ને એ ક્યાં ગયા હતા કાંક લઈને આવ્યા પણ મને દેખાડતા નથી હું લઈને આવ્યા કેમ જોયા હું ક્યાં ખંતાડી દીધું પાછું ખબર નહીં હું લઈને આવ્યા છે આપણે હવે સાંજની તૈયારી કરવા માંડ્યા છે જો બકાલું પણ આવી ગયું છે ઓલા શું કહે ઓળાના રીંગણા ડુંગળી લસણ ટમેટા મરચા રીંગણા છે આ નાનું છે આ મોટું છે શું કહેવાય રીંગણા 1 કિલો મેક લાવું મારા વાલા એમ અવાજ કેવો આવે છે આ રીંગણા ડુંગળી લસણ ને બધું આવી ગયું છે બકાલું હવે આપણે તૈયારી શરૂ કરવા માંડીએ કર મહેમાન આવી જાય છે તોય બની નહીં રહે હા આને આ કાંઈ કરાવતી નથી મદદ કરાવવાનું છે રીંગણા શેકાવાનું છે ના મળે તો હાલો થોડુંક કામ બામ કરી નાખી પછી મળીને અને થોડાક ફરમાઈશના વિડીયો પણ બનાવી નાખ્યા છે અને હવે જે આવે એ કાલમાં લઈશું કેમ કે ટાઈમ છે નહીં કેમ તમારે તે ઉતારવાનું નથી આમ બધું કરાવવા મંજો અગર સાંજે તમારે જ મોડું થાય ખાવાનું રેડી તો મળીએ હવે પછી હું ખાસ સેવ સમોસા મજા આવે ખાવાની આપણે ઓળો રીંગણા શેકાવાનું શરૂ થઈ ગયા છે અડધા હામે ચૂલે શેકાય છે અડધા હામે શેકાય છે પાઠામાં બળતનમાં સમોસું તું ખા અડધા શેકાઈ ગયા છે તાર મમ્મીને દે સમોસું હવે હું સેવ જ રહી સમોસા તો સેવ દઈ દે આપણે ઓળો મારા મમ્મી બનાવવાના છે જે કોઈને ઓર્ડર આપવો હોય કે મને કોન્ટેક્ટ કરજો એટલે હું આનો કોન્ટેક્ટ કરાવી દઈશ નવરા ન હોય હો કરતો બનાવી દે જે કોઈને ખાવો હોય આવી જજો મારા ઘરે હાથેલી પકડ હાથેલી ગરમ હે તમારે ઊનું હે સમજો મારા આંગળી દાજી ગઈ હાથેલી પકડ તમે પકડો ખબર હા મને તો આવડતું નથી એવું કઈ દડમાં એ કેવું આગું લઈ લીધું મને કે હાથેલી બેઠી ને હા રીંગણા લેતા આવ કાકા હજી અડધા છે ક્યાં છે અડધા તો બાકી છે શેકવાનું તાપણી સાંજે હોય એટલે આ શિયાળાનો છે ને બધાને મજા આવે એટલે ઓળો રોટલો રાખ્યો એટલે દેશી રખાય થોડું બહારનું તો રોજ બધા ખાતા જ હોય અડધા શેકાઈ ગયા ને અડધા બાકી છે હવે લેવા ગયા છે બીજા તાપણી કરવી હોય તો બેસી જાઓ એમ તો આપણે જે મહેમાનની વાત કાક એ જેને શરમાઈ ગઈ છે મહેમાન ની બોલે આવી ગયા છે એમ હું આવી ગયા આવીને હું પછી આપણા પીજી ભાઈ અને હા પછી મારા જીજુ હા સ્ટેટસ જોયું તે એનું હેપી બર્થડે ઓ સાલી જી એમ મેં લખેલું ને સ્ટોરી માં જોયું તે હા અમે જોયું જો આવી ગયા છે હવે ઓળણ પાણી રોટલો નવાજ ક્યાં આવે તો કેવું છે જો કદાચ ઘર સાફ કરતા કાનમાં કેમ હશે. કાઈ ના પહેર્યું હજી બધું કામ કરતા થા નડતું હતું કાઢી બર્થડે બોય થોડું કામ કરવાનું હોય બસ રાહુલ કામ ન કરવાનું હોય એટલે. એવું કઈ થોડું હોય ઓય બાપા વજન જો મને ના, એ આ એક જો વાર આ મજા ન હોય ને પાછા વજન દે
એ એની પેલા મારો માં જો આવ્યા છે આમ જો પેલા લે લઈ જાઉં તારે આ મૂકી દીધું બોલે એન ભાઈ રોજ છે બધા જા તાર મમ્મી ને આપી દે તારી મમ્મીને હા ભાઈ તારી મમ્મીને આપી દે ઓલા ટેબલ ઉપર બેહાડ દે બસ બેહાડ એ પડી જશે અને વાગશે હો જય માતાજી બેટા એ જય માતાજી બોલ હું પોતે ભૂંગળા ગોતતો પેલા ગમે એને ઘરે જાય ને માળિયું ગોઠવેલું હોય ને એ સાઈડ ડબ્બા ચેક કરે ભૂંગળા છે કાસા ને હા. મારી જેમ અહીંયા હતા જ તે હમણાં તો ઉતારી આમાં જો ગલું ગલું એમ કરે છોકરા જીમેક થયો હેલો ઈશા કા ગલિંદર આ એવા હતા હો નાના હતા ને તાર ગલુડા રમાડતા એમ કે અમારા લગ્ન પેલા આવી થોડાક સમય પેલા ગલુડા રમાડતા બાપ એવા બેટા વડ એવા ટેટા ના ના એવો એ તે ખોટે કહેવત ખોટી પડી ને તો વડ એવા ટેટા વડનું ઝાડ કવડું હોય એવું હા તો એની પ્રમાણે ટેટા કવડા આવા જોઈએ તરબૂચ જવડા આવા જોઈએ ટેટા કવડા આવે એવો જ છે આ તો ટેટા કવડા આવે એમ? મરી જાશે અમાર બધા કરતા હારી ભાષા બોલે કે વિશાખા તે આજે ડ્રેસ પહેરો ને એવું સેમ ટુ સેમ હું તારા હાટુ લઈને ડબલ પીસ એટલે હું જાઉં છું બદલાવા હમણાં 10 મિનિટમાં પાછી આવું ના ના ભાઈ બધું ના રે ના એક લગભગ કલર એ આજ છે ને કલર બીજો જોતા આવું પેલા જોયેલું શ્યામ છે લાવ ગાડી જાય હાલો ગાડી છે જાઓ જોતા આવો એટલે કલર લગભગ અલગ છે બીજો કલર કલર તો બીજો હે પણ લગભગ તો આવો જ છે એમ સેમ કોફી છે ક્યાંથી આ બજારમાં જ લઈને આવીએ ક્યાંથી રેકડીમાં જ લઈને આવીને આવા દુકાને થયો બજારમાં હે 150 વાળો અમે 150 માં લાવ્યા તમે મને આપણે કેટલા લાવ્યા 150 રૂપિયાનો 150 રૂપિયા હા 150 ઓલો બસારું એ ડિસ્કાઉન્ટ નથી કરતે ના ના હો, બદલાઈ આવો જ, ચાલો બદલા ના રે નો હાલે હાલે રીંગુ મજા ના આવે ઈ ડિસ્કાઉન્ટ નથી કરતો એને બીક લાગે અહીંયા કેમ આમ લાગે છે? છેક આમ દુપટ્ટો મેં કીધું આમ કેમ છે હાલો હાલો પાછા એમ બદલાઈ છે રાહુલ અને એક લાવ્યા છે એમના આજે નાની વિશાખા નાની હતી ને ત્યારના લાવે છે એટલે બે થઈ ગઈ છે અને એને જોઈ નથી એટલે આપણે પેલા તને ગમે ની લેવાની છે જોયા વગર કઈ લેવી બે એક જ હરખું છે બોલીન કર બોલીન એમ નહીં એ અકર બકર ગમે એવો એમ આ પહેલી પહેલી લઈ લો ને હાલો કેશવને પકડો બે કેશવ જ છે હાલો હાલો મારે ગાડી ને ચાલુ કરવાની છે ને તો આમ જો બેઠા બીજી અંજવાળું પડવાઈ ગયું વાહ ઇથુન ખવડાય લા જાઓ તમે જાઓ આમ પાડે નાકમાં લઈ લે ઓલી શાક સરસ પડે એટલે મસ્ત ફોટા આવે. પાછું ખવરાઈ દો તીર્થું ખવરાઈ દો ખવરાઈ દે આલી ખવરાઈ દો અહીંયા જોઈ રહ્યો અહીંયા આંગળી સટાવે ખડા ભલે એને આંગળી હારે છે. લઈ લે ના લે કે અહીંયા જોઈ સાઈડ
બધે ફોટા બધે આમાં જોજો આમાં બેસાડા જો ને હારા ઓલા આમે હેઠે પાડો બેસાડ આવી જશે બોલો ની તું માર હામ કા ક્યાં પણ જવા ના દીધા હાલો આયા ન તો અડધું ના એમાં પછી કોઈ ન હોય ને ક્યાંક ખવડાવું બગાડું શું કરું બોલો તમે કયો ઈ કરું બગાડતા નહીં મજા આવે ખવાય એવી બીજી એક પડી છે અને આ બગાડવા બગાડતા નહીં બગાડું ખાવાની વસ્તુને બગાડો નહીં ખાઓ આનંદ કરવાનો હાલો ખવડાવી દો ફોટો બગાડો જો ગયો નહીં બગાડ્યો થોડીક મને આવું છે દઈ આવી ગયા ની અચ્છા હાલો રેજો રેજો નહીં બગાડશે નહીં રેજો તો આ જો દેખા ઓ ચમકા નીકળ્યા ઓ પોપડા ખર્યા પર ખડાવાની કે બગાડવાની ખવડાવે છે તને પ્રેમથી યાર આ ટોબી ને ખવરાઈ દે હાલો ઈશા ખાને બોલો એમ થોડું રિંકુ તું તો બગાડ યાર આ તમે હાલો ને એસી બીજી કે કાપાની આય તમારે આને ગમશે બગાડ આને જ ચડાવ્યા અને જો ઓલી કેક લઈ ગઈ હેપી બર્થડે ડિયર વિશાખા હેપી બર્થડે ટુ યુ હા મને અંદર છે એ રૂમમાં છે હાલો તેને તેને ખાવું આવી જાવ બસ સરસ છો બકા સરસ હા મસ્ત કલર બહુ મસ્ત આમ ન હોય આને લઈ ગયો તો રસ્તામાંથી હા યાર આયા લઈ લો ઈકો એક આખી ટીટી આખી મૂકી દીધું ઓય પડી જાય 150 ઓલી બાજુ લઈ ગયો. એવી ગયો એની મમ્મી આગળ એ ઊભી રહે લઈ લે પૈસા કે કેવો એકલી નો છે પેલા આમ નામ કે તાર એકલી નો છે બે નો છે કેટલા અંદાજ મારવાનો કેટલા આને તો હું હવે તમારી વખતે તો હવે એમ નહીં આમ કેટલાનો તારે એકનો ફોટો છે કે બે નો કપાલ છે બેનો પાક્કું પાકું પાકું બે તરત લાગી જાય હા બેનો બેન અને કેમ ગયો તો સરદ મારો ગયો તો ના ના બેનો એને માડે જરા જલ્દી બોલે બીજા કા આમ ખોલ જ હરકુ બોલી બોલે તરત મારવી હે છે મારી વિશ્વાસ હો દીકરી જે પેલા આખું ખોલી ચાલે દેખાડતી નહીં. પેલા લે આ જો તમે આ ઈશા ખાને એકલી નથી હા એમે તો એ વિના લે. ના ના એને બેનો જોઈ હશે લીધો આપણે ને જોયો છે બેનો દોય ઓહો વાહ સરસ ફોટો છે એલા એ હારો હે મસ્ત ફોટો છે મસ્ત કેવો લાગ્યો હારો હે ને? મસ્ત થેન્ક યુ તો કે બારી યાને હા બારે યાને થેન્ક યુ તમાર નત કહેવાનું બર્થડે બોય હવે એને જ કહેવાનું છે ક્યાં તાણી મારો ભેગો ફોટો છે એટલે મેં કહી દીધું એટલે બોલતો એ બોલતી નથી ઈ કે તમારા મે કે લોગો કેમ નો માર્યો આકે અરે ભાઈ મારા ફોટાનો લોગો મારી નાખ્યો. એને એવું છે કે સેલિબ્રિટી વધારે માર કરે આવે ને એટલે લોગો મારી દીધો ચાલે હાલો ભાઈ અમાર ફોટો પાડી દો હવે હાસો હાલો વિશાખા વાત કરે વેલકમ હું લેતો જાઉં સાંભળો હા આમ નો હોય ખાધું એટલું ખાધું બીજું ડબ્બા ભર્યા બોલો મારા આમ સબૂત છે જો. આ છે ને બારૈયાની ગાડીમાંથી મેં લીધું છે ઓય એની ગા- સાદું બીજું હારે લીધી તમે મારી ગાડીમાં એટલું છે જ એની ગાડીમાં કેટલું તો મિત્રો અમે અત્યારે આપણે પાર્ટી પૂરી કરીને ઘરે વહી આવ્યા સોઈ અને મને કેટલી બધી ગિફ્ટ મળી છે બતાવો બધાને એક ગિફ્ટ હતી આપણે વિજયભાઈ અને માયા એને આપી છે ફ્રેમ ફોટો ફ્રેમ એ આપણે વ્લોગમાં આગળ બતાવેલી છે અત્યારે અહીંયા લાવ્યા નથી કેમ કે ઘણો બધો સામાન લાવવા નતો એટલે મારા ઘરે ને ઘરે મૂકી દીધી છે બહુ મસ્ત છે તો થેન્ક યુ સો મચ વિજયભાઈ ને માયા ભાભી આમ તો મામા મામી થઈ મારી બારી છે ને એટલે અને જો આમાં કુર્તી છે મસ્ત મજાની ચાલો કેવી લાગે આ દુપટ્ટો છે આપણે લાવ્યા છે પીજીભાઈ ને રીનાબેન કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે
અને એમને પણ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર અમારો કે મારા બર્થડેમાં તમે આવ્યા મારા ઘરે. ગિફ્ટ પણ મસ્ત લાગી છે, મને બહુ ગમી છે, કલર એ બહુ મસ્ત છે. તમે પણ કોમેન્ટમાં કહેજો કે કેવી લાગી છે. એક આ છે, એક હજી બતાવો. એ આ લાવ્યા છે રાહુલ, મસ્ત મજાની છે. નીચે ઓલું આવે પ્લાઝા ટાઈપ ના ઉપર આ ગોળ કુર્તી આવે ને નીચે પ્લાઝા ટાઈપ ચોઈનો આવે એવી જ છે ને. આ દુપટ્ટો છે મસ્ત મજામાં, કલર એક કલરનો. આ કુર્તી પણ કેવી છે તે કોમેન્ટમાં કહેજો. આપણે આ કુર્તી લાવ્યા છે રાહુલ. થેન્ક યુ તો થેન્ક યુ. રેડી તો એને એક જ આવડે રેડી. વેલકમ. એક આ કુર્તી છે, બધી મસ્ત મસ્તની છે. એક ફોટો ફ્રેમ આપણે ન્યા પડી છે એ રીતે આગળ વ્લોગમાં મેં બતાવેલી જ છે. તો કોમેન્ટમાં કહેજો મારી ગિફ્ટ કે તમને કેવી લાગી. તો આપણે અહીંયા આપણે પીજીભાઈની તો બધા વહી ગયા છે, કદાચ હવે ઘરે ભોગવા આવ્યા છે કે. તો આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરવાનો છે. તો બધાને વ્લોગ અમારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા લોકોએ સ્ટોરી મેકી છે, મેસેજ કરે છે, તો જેટલું બને એટલું બધાને રિપ્લાય આપ્યા છે. અને નો દેવાના હોય તો સોરી. અને બધાને થેન્ક યુ. તો અમારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. તો મળીએ હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.